નમસ્કાર દર્શક મિત્રો, હું પૂજા ત્રિવેદી. આજે સિને સરિતાના સોનેરી સંભારણામાં આપનું સ્વાગત છે. દર મંગળવારે રજૂ થતા સોનેરી સંભારણામાં દર્શકોનો આવકાર મળી રહેલ છે, તો તે માટે આપનો આભાર. આજે સોનેરી સંભારણામાં ગુજરાત ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક સુશીલ વ્યાસ તેમની ફિલ્મી સફરના સંભારણા રજૂ કરશે. સુશીલ વ્યાસ, ફિલ્મ ડિરેક્ટર. છેલ્લા ઘણા વર્ષોથી આ લાઈનમાં છું અને આ લાઈનનો મને થોડો અનુભવ છે. એ અનુભવમાં મને ભૂપેન્દ્રભાઈ રાવલની બહુ સારી દોસ્તી થઈ અને એમણે સિને સરિતા નામનું એક મેગેઝિન ચાલુ કર્યું. સિને સરિતા મીન્સ કે નદી, એ હંમેશા રવાનીમાં હોય, ચાલતી જ હોય. એ રીતે સિને સરિતા બી એ છે કે વર્ષોથી ચાલ્યા જ કરે છે અને ઈશ્વર કરશે તો જ્યાં સુધી હશે સૂરજ ત્યાં સુધી સિને સરિતા ચાલે છે. જે રીતે ભૂપેન્દ્રભાઈ રાવળે જેટલી મહેનત કરી અને અથાગ પરિશ્રમ કર્યો એમણે, અને એ પરિશ્રમનું પરિણામ આજે આપણે જોઈએ છીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધારેમાં વધારે જો કામ કર્યું હોય અને પ્રમાણિકથી કોઈ પણ જાતના સ્વાર્થ વગર, તો એ ભૂપેન્દ્ર રાવળ છે. મારો સારો મિત્ર છે અને ઘણા વર્ષોથી અમે એકબીજાની સાથે સંકળાયેલા છે. આજે મારે થોડું ઘણું મારા જીવન માટે કહેવું છે. હું આ લાઈનમાં મારા સગા કાકા VM વ્યાસ, જેમણે અત્યાર સુધીમાં 60-70 પિક્ચરો બનાવ્યા સાયલેન્ટના જમાનાથી, એમની સાથે હું 1950માં જોડાયો. 1950માં હું પોતાની કોલેજ માટુંગામાં ભણતો હતો. ત્યાં ગ્રેજ્યુએશન કર્યું. ઇન બિટવીન ચાલુ શૂટિંગ હોય હું જતો હતો. 1950 સાલમાં અમે પ્યાર પિક્ચર બનાવી. આવા એકાદ બે પ્રસંગો તમને જણાવું કે જીવન કેવી રીતે છે અને એમાં શું શું મજા આવવા છે. 1950માં પિક્ચર બનતું હતું પ્યાર. એમાં રાજ કપૂર, નરગિસ અને બીજા ઘણા મોટા કલાકારો હતા. SD બર્મનનું મ્યુઝિક હતું. કિશોર કુમાર એ જમાનામાં 100 રૂપિયામાં પ્લેબેક કરતા હતા. એ ટાઈમે અમે 100 રૂપિયા આપતા હતા એમને, અને રાજેન્દ્ર કૃષ્ણના ગીતો હતા. થયું શું કે હું ચાલુ શૂટિંગમાં જોયા કરું શું છે. એમાં એક વખત મારા ફાધરના ચીફ એસિસ્ટન્ટ NS વૈદ્ય, એમણે ઘણા પિક્ચર મરાઠીમાં બનાવ્યા. એ એમના ચીફ એસિસ્ટન્ટ હતા. મારે એમને સારું બનતું એટલે એમણે મને ક્લેપ આપી, તું ક્લેપ માર. હું ગભરાતો હતો છતાં મેં ક્લેપ લીધી. રાજ કપૂરનો શોટ હતો અને રાજ કપૂર બેઠા હોય છે, એક ગીતની લાઈન ગાય છે, ત્યાર પછી ડાયલોગ બોલો. મેં ક્લેપ તો લીધી, એમના ફેસ આગળ મેં ક્લેપ ધરી અને ડાયરેક્ટરે સાઉન્ડ બોલ્યો, સાઉન્ડવાળો કેમેરા બોલે, કેમેરાવાળો ક્લેપ બોલે. આ સિસ્ટમ છે. હવે મારા ફાધરે એવું કીધું સાઉન્ડ, એટલે પેલાએ કીધું કેમેરા, એટલે મેં ફાટીને ક્લેપ મારી. હવે ક્લેપ તો મારી પણ એ રાજ કપૂરના નાક ઉપર વાળી. પણ કુદરતને કહ્યું કે એ ઘસારો તો થયો, પણ એવો ઘસારો નહોતો કે જે એમને કામ રોકી દેવું પડે અને શૂટિંગમાં કોણે કરી કહી ગુસ્સે થઈ ગઈ એકદમ. મારા હાથમાં ક્લેપ પડી ગઈ. મારે ખાલી પેશાબ કરવાનો જ બાકી હતો. ત્યાં સુધી હું ખબરી ગયેલો કોણે કોસકા લડકાય. એ પછી એટલે ભાઈ જે એસિસ્ટન્ટ હતા એને કીધું વ્યાસ સરકાર લડકાય. એને ચૂપ થઈ ગયા, એકદમ સાયલેન્ટ થઈ ગયું. વ્યાસ સાહેબ બી કંઈ બોલ્યા નહીં, કશું નહીં. થોડી વાર છે એટલે હું જતો રહ્યો. પણ ત્યાર પછી હું એટલો બધો ગભરાયેલો કે રાજ કપૂર જ્યારે બી શૂટિંગમાં આવે ત્યારે હું સ્ટુડિયોને બહાર જતો. એટલે અમે પ્રકાશ સ્ટુડિયોમાં ખાસ મારું શૂટિંગ ચાલે અમારા પિક્ચરનું. એટલે રાજ કપૂરનું શૂટિંગ તો લગભગ રોગ હોય. એ જ્યારે આવે એને મને ખબર પડે કે રાજ કપૂર આવે છે, એટલે હું જઈને સાઉન્ડ રૂમમાં બેસી. 2-3 દિવસો રાજ કપૂરે મને જોયો નહીં. એટલે પછી પેલા વૈદ્યને પૂછ્યું, અરે वो लड़का किधर चला है, दिखता नहीं.
कि वो आपसे बहुत डर के आप जब तक आएंगे वो आएगा नहीं, है किधर, એટલે પેલા કે ફલાણી સાઉન્ડ રૂમમાં બેઠો હતો. સાઉન્ડ રૂમમાં સિસ્ટમ શું હતી કે દરવાજામાંથી રાજ કપૂર તો લોકોને ખબર છે શોમેન અને કોમેડિયન ટાઈપનો માણસ, એટલે એ તો બારીમાંથી કૂદીને સીધા અંદર હું એકદમ ગભરી ગયો. હું સાહેબ મુझे माफ़ कर माफ़, अरे मैं तुझे मारने नहीं आया हूँ, गले लगाने आया हूँ. હું થોડો रिलैक्स पोजीशन में आया हूँ. क्यों डरता है, क्या हो गया? होता है, तुमने कुछ नहीं किया, मैंने तो बहुत बड़ी गड़बड़ी की है. जब मैं क्लेपर बोलता था અને પછી એને બધી ગળે લગાડ્યો, ત્યાર પછી હું કાયમ માટે પછી શૂટિંગ પર જવા માંડ્યો અને અમારા સંબંધો સારા થતા ગયા. આ એક જીવનનો એવો પ્રસંગ હતો કે શરૂઆતના દિવસોમાં જ્યારે બી કામ કરો છો ત્યારે શું પોઝિશન થાય છે એ બતાવવાની જરૂર છે. આવી ઘટનાઓ તો તમને ખબર છે કે મને આ લાઈનમાં 65 વર્ષ થઈ ગયા. આજે બી હું પોતે એક્ટિવ જ છું, વેબ સિરીઝ બનાવું છું, બનાવડાવું છું, પરંતુ હવે પહેલાં જેવો ટાઈમ રહ્યો નથી. એટલું બધું પરિવર્તન લાઈનમાં આવ્યું છે કે જેની આપણે કંઈ વિચાર કરવો હોય બી નકામો છે. આવા બીજા જીવનમાં ઘણા પ્રસંગો છે જે અત્યારે કહેવાનો કે અર્થ નથી. બાકી ઈશ્વરે પ્રાર્થના કરું છું કે સિને સરિતા એવરગ્રીનની જેમ ચાલ્યા કરે. પ્રભુ આપણા ભૂપેન્દ્રભાઈને બી એ જાતની માયા કરે અને અમને બધાને ખૂબ ગેટ ટુગેધર કરે છે. ભાઈ પોતે બધાને જમાડે છે અને એ રીતે અમને ફરીથી જમાડે. હું તો બ્રાહ્મણ છું એટલે તરત ખાવા માટે તૈયાર જ છું. એ મને હું આજે આવ્યા છે, મેં એમને પૂછ્યું ભાઈ ક્યારે રાખો લાડુ, મને કે બસ હવે તૈયારી કરું છું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આજે સુશીલ વ્યાસ દ્વારા તેમની સફરની સુંદર વાતો આપણે જાણીએ તો તે માટે સુશીલભાઈ આપનો આભાર. જય જય ગરવી ગુજરાત.